અકસ્માતની ઘટના, કોણ બચ્યા અને કોને દંડવામાં આવ્યા? રાજકોટમાં સિટી બસ દ્વારા થયેલા અકસ્માતને લઈને રાજ્યભરમાં ઉહાપોહ મચી ગયો હતો. આ અકસ્માતથી બસ ડ્રાઈવરનું લાયસન્સ એક્સપાયર્ડ હતું, તેમ છતાં તેને કામ પર રાખવામાં આવ્યો હોય તેવા બસના કોન્ટ્રાક્ટર વિક્રમ ડાંગર હાલ ફરાર થઈ ગયો છે. પોલીસે તેને શોધવા માટે તપાસ કરી રહી છે કે નહીં એ સવાલ ઉઠી રહ્યો છે. તો બીજી તરફ અકસ્માતની હિચકારી ઘટનાના બસના ડેશકેમના ભયાવહ દ્રશ્યો પણ સામે આવ્યા, જેમાં ઘટના કેવી રીતે બની એના દ્રશ્યો છે. તો અકસ્માત થયા બાદ લોકોએ ડ્રાઈવર ને 2 થી 5 ચખાડ્યો હતો, જેને લઈ ટોળાની સામે આજે ફરિયાદ નોંધાઈ હતી. તો રાજકોટની અકસ્માતની ઘટના એ સમગ્ર ઘટનાક્રમ આપણે જોયો, જેમાં કોને બચાવવામાં આવ્યા છે, કોને દંડવામાં આવ્યા, અનેક મહત્વના સવાલો અહીંયા થઈ રહ્યા છે. એક તરફ પ્રજામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આગળના દિવસે શું થયું એ પણ એકવાર હવે સમજી લઈએ. આ પ્રકારની આખી જે ઘટના સામે આવી છે રાજકોટની, આ એક અકસ્માતની ઘટના, આરોપી વિરુદ્ધ સખત કાર્યવાહીની માંગ કરવામાં આવી છે. આજના અપડેટ પર હવે એકવાર નજર કરી લઈએ. રાજકોટની આ જે ઘટના છે એમાં આજનું અપડેટ કે રાજકોટ પોલીસ કમિશનર બ્રિજેશ ઝાએ અધિકારીઓની સાથે બેઠક કરી છે. ક્યાં લાપરવાહી રાખવામાં આવી છે, શું એ તમામ વસ્તુ જેને લઈને અધિકારીઓની સાથે બેઠક કરવામાં આવી છે. આરએમસીએ બસનું સંચાલન કરતી કંપનીનું 30 કરોડનું બિલ અટકાવી દીધું છે. હવે પગલાં લેવામાં આવશે. એક તરફ પ્રજાનો ભારોભાર રોષ દેખાઈ રહ્યો છે, બીજી તરફ આ તરફ કડક કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. સિટી બસમાં તોડફોડ કરનારા 20 થી વધારે લોકોની સામે રાયોટિંગનો ગુનો પણ નોંધાયો છે. એ જે ટોળું કે જેઓ ગુસ્સે ભરાયા હતા, લોકો જેમના દ્વારા ડ્રાઈવરને 2 થી 5 ચખાડવામાં આવ્યો હતો, એમની સામે પણ ગુનો નોંધાયો. અકસ્માત સર્જનાર બસ ચાલક શિશુપાલસિંહની તબિયત હજુ પણ નાજુક હોવાનું સામે આવ્યું છે. તબિયતને લઈને પણ આ અપડેટ આજના અપડેટ છે. ગઈકાલનો રાજકોટનો અકસ્માત કાંડ, એક બાદ એક કાર્યવાહી પણ થઈ રહી છે. કોટેચા ચોકમાં એનએસયુઆઈના કાર્યકરો કે જેઓ ભેગા થઈ તેમના દ્વારા વાતને લઈને વિરોધ નોંધાવવામાં આવ્યો છે. આ પ્રકારની ઘટના ક્યાં બેદરકારી દાખવવામાં આવી, તમામ વસ્તુને લઈને મૃતકના પરિવારજનોને 50 લાખની સહાયથી કોંગ્રેસના નેતાઓ દ્વારા માંગ કરવામાં આવી છે. તેમના દ્વારા એ પણ જણાવવામાં આવ્યું હતું કે આવેદન આપવામાં આવશે, સાથે સહાયની માંગ કોંગ્રેસ નેતાઓ દ્વારા કરવામાં આવી છે વિરોધ પક્ષ દ્વારા આ વાતને લઈને. તો રાજકોટનો આ અકસ્માત કાંડ, એક બાદ એક કાર્યવાહી પણ થઈ રહી છે. આ તરફ લોકોની સામે પણ એ પ્રકારનો ગુનો નોંધાયો છે. અને વધુ માહિતી મેળવીશું, સંવાદદાતા શનિ આપણી સાથે લાઈવ જોડાયા છે, એમની પાસેથી માહિતી મેળવીશું જે પ્રકારની પરિસ્થિતિ છે. શનિ, હાલ આજના અપડેટ આ તમામ સામે આવ્યા છે. એક તરફ રાયોટિંગનો ગુનો નોંધાયો છે, બીજી તરફ શિશુપાલની તબિયત પણ હાલ નાજુક છે. શું વધુ વિગતો આ મામલે? રાધા, જેતના વાત કરવામાં આવે, રાજકોટના ઇન્દિરા સર્કલ પાસે ગઈકાલે જે ગોજારી ઘટના બની, આ અકસ્માતની ઘટનાને પગલે ચીચિયારી ગુંજી ઉઠી હતી. 4 લોકોના, નિર્દોષ લોકોના મૃત્યુ નીપજી ચૂક્યા હતા. સિટી બસને કારણે આ જે સમગ્ર ઘટના બની તેને લઈને રાજકોટની વધુ એક વખત છબી કરડી છે. માત્ર ને માત્ર મહાનગરપાલિકાએ પણ આ મામલે ક્યાંક ને ક્યાંક નોટંકી ભર્યા નાટક કર્યા હોય, તપાસના નામે નોટંકી કરી હોય તેવા દ્રશ્યો જે દર વખતે ટીઆરપી કાંડ હોય, અગ્નિકાંડ હોય, આવા અનેક અગ્નિકાંડો હોય કે જેમાં લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે, તેમાં પણ તેઓ નોટંકી કરતા હોય છે. તેવી આવી જ ઘટના ફરી ગઈકાલે અકસ્માતની સર્જાઈ, એમાં પણ આ નોટંકી ભર્યા દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે. મહત્વની વાત કે મહાનગરપાલિકાના કમિશનરે જે બેઠક કરી, બેઠકમાં તેઓનું બિલ અટકાવી દેવામાં આવ્યું. 20 થી 30 કરોડ જેટલું આ જે બિલ હતું તે કંપનીનું અટકાવી દેવામાં આવ્યું. માત્ર બિલ અટકાવે શું થશે, જે પરિવારજનોની ન્યાય તો નહીં મળે ને. સૌથી મહત્વની બાબત, 2500 આસપાસની તેઓને માત્ર દંડ ફટકારવામાં આવ્યો એજન્સીને, તે મહત્વનું કહી શકાય. કારણ કે 2500 દંડ લ્યો, આ કેટલી યોગ્ય વાત રાધા, કારણ કે 2500 જેટલો દંડ ફટકારવી કંપનીને રાજીપો માની લેવામાં આવ્યો. બીજી તરફ વાત કરવામાં આવે, રાજકોટ પોલીસ કમિશનરે પણ આ મામલે બેઠક કરી, બ્રિજેશ કુમાર ઝાએ પણ બેઠક કરી અને જે બસમાં તોડફોડ કરવામાં આવી, ડ્રાઈવરને માર મારવામાં આવ્યો, તે પણ રાયોટિંગનો ગુનો નોંધવામાં આવ્યો. 20 લોકો સામે આ સમગ્ર ઘટનાને લઈને રાયોટિંગનો ગુનો નોંધવામાં આવ્યો. બીજી તરફ હવે આ સમગ્ર ઘટનાને લઈને કોંગ્રેસે પણ આજ સવારે વિરોધ ઉપર ઉતરી હતી અને મૃતકોને 15 ના બદલે 50 લાખની સહાયની માંગણી કરવામાં આવી. આ સમગ્ર ઘટનાક્રમ છે તે હવે દિવસે ને દિવસે આક્રમક બનતો જાય છે ને સિટી બસ ચાલકોને જે દાદાગીરી સામે આવતું હોય છે તેની સામે મહાનગરપાલિકા શું એક્શન લેશે અને કોંગ્રેસ શું વિરોધ નોંધાવશે તે પણ
જોવાનું રહેશે. જી રાધા. બિલકુલ, આભાર સની તમામ વિગતો સાથે જોડાવા બદલ. અને રાજકોટની આ દુર્ઘટનામાં 4 નિર્દોષ લોકોનો ભોગ લેનાર વિક્રમ ડાંગર કે જે હાલ ફરાર થયો છે. ભાજપ નેતા અને સિટી બસનો કોન્ટ્રાક્ટર વિક્રમ ડાંગર ફરાર થયો હોવાનું સામે આવ્યું. રાજકોટમાં સિટી બસના ડ્રાઈવર પૂરા પાડવાનું કામ આ વ્યક્તિ દ્વારા કરવામાં આવતું હતું. ફોટોમાં આપ જોઈ શકો છો આ વિક્રમ ડાંગર, જેની બેદરકારીના કારણે 4 લોકોના જીવ ગયા છે. ગઈકાલે સર્જાયેલા અકસ્માત બાદ આજે ઘર પર તાળું મારી અને તે ફરાર થઈ ગયો. વીટીવી ન્યૂઝની ટીમ વિક્રમ ડાંગરના ઘરે પહોંચી એમની સાથે વાતચીત કરવા, પરંતુ ઘરે તાળું હતું. 4 લોકોના જીવ લેનાર ડ્રાઈવર વિરુદ્ધ તો ફરિયાદ નોંધાઈ છે, પરંતુ આજે ડ્રાઈવર સપ્લાય કરવાનું કામ કરતી એજન્સીના જે કોન્ટ્રાક્ટર છે વિક્રમ ડાંગર, તેની વિરુદ્ધ ફરિયાદ થશે કે કેમ તે પણ એક મોટો સવાલ છે. વીટીવીની ટીમ છે તે હાલ અહીંયા વિક્રમ ડાંગરના ઘરે પહોંચી છે, પરંતુ વિક્રમ ડાંગર ભૂગર્ભમાં હોય તે પ્રકારે તેનો ફોન બંધ આવી રહ્યો છે. સાથે સાથે તેનું ઘર પણ બંધ હાલતમાં જોવા મળી રહ્યું છે. આ વિક્રમ ડાંગરને ભાજપના જ ધારાસભ્ય સાથે સાઠગાંઠ હોય, એટલે કે તેનો હાથ હોય તે પ્રમાણે પોલીસ પણ આ વિક્રમ ડાંગર વિરુદ્ધ કોઈ પણ પ્રકારની કાર્યવાહી હજુ સુધી કરી નથી. એટલે કે પોલીસ હવે કાર્યવાહી કરશે કે કેમ તે પણ મોટો સવાલ છે. હાલ તો 4 લોકોના મોત થયા છે, નિર્દોષ લોકોના મોત થયા છે, બસ નીચે કચડાઈને મોત થયા છે. ત્યારે પોલીસ દ્વારા હજુ પણ આ મામલે તપાસનું નાટક છે તે કરવામાં આવી રહ્યું છે. કેમેરામેન જુને જફાઈ સાથે ભાવેશ ચંદ્રબા, વીટીવી ન્યૂઝ, રાજકોટ. અને રાજકોટમાં સિટી બસના ચાલકે કરેલા અકસ્માતનો આ કેસ કાર્યવાહી અંગે બોલ્યા મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા. સિટી બસની એજન્સી વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. મ્યુનિસિપલ કમિશનર દ્વારા કહેવામાં આવ્યું, એ પણ કહ્યું કે કોન્ટ્રાક્ટર વિરુદ્ધ કયા પ્રકારની કાર્યવાહી થઈ શકે એ અંગે તપાસ હાલ ચાલુ છે. દંડનીય કાર્યવાહીની ચર્ચા અંગે મોડી રાત સુધી બેઠક યોજવામાં આવી હતી. ડિપોઝિટ જપ્ત કરવા સહિતની કાર્યવાહી કરવા માટે માંગ કરવામાં આવી છે. મ્યુનિસિપલ કમિશનરની આ પ્રતિક્રિયા. તો દંડનીય કાર્યવાહી કરવા માટે ચર્ચા કરવા માટે મોડી રાત સુધી તેમના દ્વારા બેઠક કરવામાં આવી. ડિપોઝિટ જપ્ત કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવી છે તેવું જણાવ્યું. એક્સિડન્ટ થવાના જે કારણો છે એની માટેના જવાબદાર, જો એ ડ્રાઈવર હોય, એજન્સી હોય કે કોઈ પણ વ્યક્તિ હોય, એની માટેની અમે લીગલ એક્શન એના ઉપર લઈ રહ્યા છીએ, લેવાના છીએ. જે બાકી હશે એ પણ. અને આ ઘટનાનું એક વખત આખું ડિટેલ્ડ અમારી પાસે જ્યારે ફાઇનલ કન્ક્લુઝન સુધી આવે એ પણ અમે એને પ્રોસેસને હવે થોડું ઉતાવળ કરી રહ્યા છીએ કે ભાઈ એક રિયલ કારણ સુધી આવીએ કે શું કારણ હતું. વોઝ ધ ડ્રાઈવર એટ ફોલ્ટ, કે ડ્રાઈવરના કઈ ક્ષતિ હતી, બસની ક્ષતિ હતી. આ બધી વસ્તુઓના લઈ અને કારણો નક્કી કરી અને એના ઉપર સ્ટ્રિક્ટ એક્શન લેવાની અમે ખુદ આજે જે ડેલિગેશન્સ હતા એમને પણ કીધું છે ને, અન્ય તમામ